ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. મારું નામ છે વિપુલ ખ્રિસ્તી અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને આજે હું આવ્યો છું નર્મદા જિલ્લાના મતલબ શું કહેવાય સ્ટેચ્યુ ઓફ યુનિટીના એરિયામાં, નર્મદા ડેમના એરિયામાં. અને અહીંયા જંગલમાં આવ્યો છું. જંગલ છે, મને લાગ્યું નવો વિડીયો બનાવવો જેવો છે તો બનાવું છું. આ જો જંગલ, જબરજસ્ત જંગલ છે, ચારે બાજુ જંગલ. પણ એટલું કે મનુષ્ય જ્યાં પણ જાય ત્યાં પ્રદૂષણ તો કરે ને કરે જ. હવે અહીંયા જંગલમાં બી જો આ પાણી પી અને પાણીની બોટલો નાખી છે. આ એક જાતનું પ્રદૂષણ જ છે. આ બોટલો નાખી છે છેક દૂર દૂર સુધી, એટલે અહીંયા વળી આ પ્રદૂષણ છે. અહીંયા જો આ જંગલમાં હા થેલો ભરીને જ બોટલો નાખી દીધી છે. અત્યારે હું જે એરિયામાં છું, નર્મદા જિલ્લાના નર્મદા ડેમના જે એરિયામાં, આ એરિયા કેવો છે કે બહુ ઓછી વ્યક્તિને અહીંયા આગળ એન્ટ્રી મળે છે. એવા એરિયામાં છું હું. કોઈ કંપનીના સાહેબોને લઈને આવ્યો છું, એટલે જો કે આ જગ્યામાં હું આવી શક્યો છું. એટલે કહેવાનો મતલબ કે રિસ્ટ્રિક્શન એરિયા, પ્રતિબંધિત એરિયા જેને કહેવાય, ત્યાં લોકો આવીને બી ગંદકીને પ્રદૂષણ કરે છે. આ રે પાણીની બોટલો, બરાબર. આ આજના માનવીની સત્યતા આ છે. જ્યાં પણ જાય ત્યાં કુદરતને નુકસાન તો પહોંચાડે જ. આ જંગલની વચ્ચે રોડ છે. આ છે જંગલની વચ્ચે રોડ. આ જંગલ, આ રોડ, બંને સાઈડે જંગલ. અહીંયા દૂર દૂર સુધી ના તમને કોઈ ગામ જોવા મળે, ના કોઈ માણસ જોવા મળે. માણસનું નામ દીધું અને આ માણસ તો હાજર થઈ ગયા, લ્યો રિક્ષા લઈ. એટલે માણસે કોઈ એરિયા બાકી નહીં રાખો કે જ્યાં માણસ ના મળે. આવું છે બધું, શું કરવાનું. એટલે આમે સરસ જંગલ છે, મજા આવી ગઈ અહીંયા. બધું લાવો એક વિડીયો બનાવી દઉં. અને સામે આવે છે તે છે બળદ. કોણ છે? બળદ છે, બળદ. અને એની પાછળ પાછળ ગાય જાય છે. બળદના શીંગડા તો બહુ મોટા મોટા છે, ખતરનાક છે બાપુ. પાછળ પડ્યું તો આઈ બન્યું એવું સમજી લેવાનું. આ છે બળદ. બળદ ગતું રહ્યું. આ પોલીસવાળા ભાઈ છે એ ગયા. અને હવે હું મારા ઘરે જાઉં. અને આ જે સામે દેખાય છે એ છે ટેન્ટ સિટી, નર્મદા ડેમનું ટેન્ટ સિટી. અને અહીંયા સુધી બહુ જ ઓછા લોકો આવતા હોય છે. ઓકે, ચલો બાય ફ્રેન્ડ્સ.